અયમ આત્મા બ્રહ્મા. આ ચાર ભાવો ભગવાન વેદ વ્યાસે આપ્યા. તત્વમસી તું હી એવો, એ તું જ છે. તત્વમસી એ તું જ છે. કોણ? તત્વમસી એ તું જ છે. એ કોણ? શબ્દ નાનો છે તત્વમસી, થોડું વિચારજો. ગુજરાતી અર્થ શું થાય? એ તું જ છે. એકલા બેઠા હોય ને, વિચારોના વળમળમાંથી આમ બંધ બહાર નીકળી ગયા હોય ને ત્યારે આમ બેસવાનું અને પછી બોલવાનું તત્વમસી એ તું જ છે. એ કોણ? મારા અધ્યાત્મ જગતવાળા વ્યક્તિઓને ખબર પડી હશે હું શું કહેવા માંગુ છું. પણ તમને પણ કહું, અંદર વાળાને મળો, અંદર થોડા અંદર જાઓ. આત્મજ્ઞાન, જેને આત્મનું જ્ઞાન થાય પછી એને પરલોકના જ્ઞાનની જરૂર નથી. એને શાસ્ત્રો અને પુરાણો વાંચવાની જરૂર નથી. એને વેદ અને ઉપનિષદ, જેને આત્મનું જ્ઞાન કરવા માટે પહેલી સીડી યજ્ઞ, પૂજા, ભજન, સત્સંગ, કથા એ પહેલી છે. અને બીજી સીડી એ આત્મ જ્ઞાન છે. જેને આત્મ જ્ઞાન થાય એને કોઈ કશું જરૂર જ ના પડે.